નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજના વિડીયોની અંદર અગાઉ 2021 અને 22માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર પ્રથમ વર્ષ ઇલેક્ટ્રિશિયનના જે ટેટ થિયરીના જે પ્રશ્નો પૂછાયેલા એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આજના વિડીયોમાં 88 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે અગાઉ 5 જે પેપર મિત્રો હતા એની અંદરથી લીધેલા છે। તો પહેલું પેપર છે 15 માર્ચ 2021, ત્યારબાદ બીજું પેપર છે 17 માર્ચ 2021, ત્યારબાદ ત્રીજું પેપર છે 20 માર્ચ 2021 અને ત્યારબાદ ચોથું પેપર છે 19 માર્ચ 2021 અને પાંચમું જે પેપર છે એ મિત્રો 25 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ। તો આ જે 5 પેપર છે તો એમાં ટેટ થિયરીના જે પણ પ્રશ્ન પૂછેલા, જે 88 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન, આગ ઓલવવામાં સ્મૂધરિંગ શું છે? તો ઓપ્શન એ આગમાં બળતણ તત્વ ઉમેરવું, બી આગમાંથી બળતણ તત્વ દૂર કરવું, સી તાપમાન ઘટાડવા માટે પાણીનો ઉપયોગ અને ડી ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી। ત્યારબાદ બીજો પ્રશ્ન, BISનું પૂરું નામ એટલે કે પૂર્ણ સ્વરૂપ શું છે? તો ઓપ્શન એ બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, સી બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને ડી બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ ટૂલનો ઉપયોગ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ટૂલનો ઉપયોગ જણાવવાનો છે। તો ઓપ્શન એ ગરમ પદાર્થોને પકડી રાખવું, બી વાળને કાપવા અને વારવા માટે, સી લાકડામાંથી ખીલીઓ કાઢવા અને ડી બોલ્ટ અને નટને ઢીલું કરવું અને કડક કરવા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લાકડામાંથી ખીલીઓ કાઢવા। સીટ મેટલ વર્કમાં સામાન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતા સ્ટેકનું નામ શું છે? તો ઓપ્શન એ ચોરસ સ્ટેક એટલે કે સ્ક્વેર સ્ટેક, બી હેચેસ સ્ટેક, સી બ્લોહોર્ન ચોરસ સ્ટેક અને ડી બેવલદાર ચોરસ સ્ટેક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ચોરસ સ્ટેક એટલે કે સ્ક્વેર સ્ટેક। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ગેલ્વેનાઇઝ શીટ પાઇપ જોઈન્ટમાં એક્સ તરીકે ચિહ્નિત થ્રેડની રચનાનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું થ્રેડની રચના છે એનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ હેમ્પ એટલે કે જૂટ, બી ફૂલ ફોર્મ થ્રેડ, સી ટેપર્ડ મેલ થ્રેડ અને ડી સમાંતર ફિમેલ થ્રેડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સમાંતર ફિમેલ થ્રેડ એટલે કે પેરેલલ ફિમેલ થ્રેડ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મોર્ટિસ છીણી એટલે કે ચીજલનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ લાકડામાં સામાન્ય છીણીનું કામ, બી લાકડામાં લંબચોરસ છિદ્રો એટલે કે હોલ બનાવવા, સી લાકડામાં સાધનને પેરિંગ અને ફિનિશિંગ કરવા અને ડી તીક્ષ્ણ ખૂણા અને લાકડામાં સફાઈ કરવા માટે હલકી છીણી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લાકડામાં લંબચોરસ છિદ્રો એટલે કે હોલ બનાવવા એટલે કે મેકિંગ રેક્ટેન્ગ્યુલર હોલ ઇન વુડ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ, બી સોલ્ડરિંગ આયર્ન, સી સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ અને ડી જ્યોત સાથે સોલ્ડરિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ એટલે કે સોલ્ડરિંગ વિથ સોલ્ડરિંગ ગન। ત્યારબાદ આઠમો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે કે SWGમાં વાયરના માપને માપવા માટે સંભવિત રેન્જ એટલે કે શ્રેણી શું છે? તો ઓપ્શન એ 0 થી 44, બી 0 થી 42, સી 0 થી 38 અને ડી 0 થી 36। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 0 થી 36। ત્યારબાદ નવમો પ્રશ્ન, યુજી કેબલમાં ફેઝ કંડક્ટરની સરખામણીમાં ન્યુટ્રલ કંડક્ટરની સાઇઝ કેટલી હોય છે? તો ઓપ્શન એ ફેઝ કંડક્ટરની સરખી સાઇઝ, બી ફેઝ કંડક્ટરની અડધી સાઇઝ, સી ફેઝ કંડક્ટરની 1/4 સાઇઝ અને ડી ફેઝ કંડક્ટરની 1/3 સાઇઝ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફેઝ કંડક્ટરની અડધી સાઇઝ એટલે કે હાફ સાઇઝ ઓફ ફેઝ કંડક્ટર। ત્યારબાદ દસમો પ્રશ્ન, 16 એમ્પિયર કેબલની કરંટ ક્ષમતા કેટલી છે જો તે વધારા કોર્સ કરંટ સંરક્ષણ દ્વારા સુરક્ષિત છે? તો ઓપ્શન એ 11 એમ્પિયર, બી 13 એમ્પિયર, સી 15 એમ્પિયર અને ડી 18 એમ્પિયર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 13 એમ્પિયર। ત્યારબાદ 11મો પ્રશ્ન, તાંબા એટલે કે કોપરના અણુના ત્રીજા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે?
તો ઓપ્શન એ 8, બી 13, સી 18 અને ડી 29. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 18. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઓમના નિયમમાં કઈ વિદ્યુત માત્રાઓ સંબંધિત છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કરંટ, રેઝિસ્ટન્સ અને પાવર, બી કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટિવિટી એટલે કે પ્રતિકારકતા, સી કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ અને ડી વોલ્ટેજ, રેઝિસ્ટન્સ એન્ડ કરંટ ડેન્સિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ એટલે કે કરંટ, વોલ્ટેજ અને અવરોધ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ઓમ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડમાં પ્રતિકારના ફેરફારને કઈ એક વ્યાખ્યાયિત કરે છે? તો ઓપ્શન એ તાપમાન અસર એટલે કે ટેમ્પરેચર ઇફેક્ટ, બી તાપમાનના નિયમો એટલે કે લો ઓફ ટેમ્પરેચર, સી તાપમાન સતત એટલે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ અને ડી તાપમાન ગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાન ગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? તો ઓપ્શન એ વોલ્ટમીટર કનેક્શન, બી ઘરમાં લાઇટિંગ સર્કિટ, સી એમીટરમાં શન્ટ રેઝિસ્ટર અને ડી વોલ્ટમીટરનો ગુણાંક રેઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટમીટરનો ગુણાંક રેઝિસ્ટર એટલે કે મલ્ટીપ્લાયર રેઝિસ્ટર ઓફ એ વોલ્ટમીટર. ત્યારબાદ 15મો પ્રશ્ન, કેપેસિટન્સનો એકમ શું છે? તો ઓપ્શન એ મો, બી હેનરી, સી ફેરાડ અને ડી કુલોમ્બ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ. ત્યારબાદ 16મો પ્રશ્ન, બી એચ કર્વમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ શું છે? તો અહીંયા કર્વ આપે છે અને ઓપ્શન એ કોર્સિવિટી, બી સંતૃપ્ત બિંદુ એટલે કે સેચ્યુરેશન પોઈન્ટ, સી ચુંબકીય બળ એટલે કે મેગ્નેટાઇઝિંગ ફોર્સ અને ડી અવશેષ ચુંબકત્વ એટલે કે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોર્સિવિટી. ત્યારબાદ 17મો પ્રશ્ન, એસી સમાંતર સર્કિટમાં ઇન્ડક્ટન્સનું પારસ્પરિક શું છે? તો ઓપ્શન એ પ્રતિક્રિયા, બી પ્રવેશ, સી વહનશીલતા અને ડી સંવેદનશીલતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સંવેદનશીલતા. ત્યારબાદ 18મો પ્રશ્ન, કયો જથ્થો સતત કોણીય વેગથી ફરતો હોય છે? તો ઓપ્શન એ સ્કેલર જથ્થો એટલે કે સ્કેલર ક્વોન્ટિટી, બી વેક્ટર જથ્થો એટલે કે વેક્ટર ક્વોન્ટિટી, સી ફાસર જથ્થો અને ડી બીજગણિત જથ્થો એટલે કે એલ્જેબ્રિક ક્વોન્ટિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફાસર જથ્થો. ત્યારબાદ 19મો પ્રશ્ન, સિંગલ ફેઝ એસી સર્કિટમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વિસ્થાપન શું છે? તો ઓપ્શન એ 90 ડિગ્રી, બી 120 ડિગ્રી, સી 180 ડિગ્રી અને ડી 270 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 90 ડિગ્રી એટલે કે 90 અંશ. ત્યારબાદ 20મો પ્રશ્ન, લિથિયમ સેલનું આઉટપુટ વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.2 વોલ્ટેજ, બી 1.5 વોલ્ટેજ, સી 1.8 વોલ્ટેજ અને ડી 2.5 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2.5 વોલ્ટેજ. ત્યારબાદ 21મો પ્રશ્ન, બેટરીની ક્ષમતા કેવી રીતે સ્પષ્ટ થાય છે? તો ઓપ્શન એ વોલ્ટ, બી વોટ, સી વોલ્ટ એમ્પિયર અને ડી એમ્પિયર કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એમ્પિયર કલાક એટલે કે એમ્પિયર અવર. ત્યારબાદ 22મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં બેટરીને લાંબા સમય સુધી ઓછા કરંટ પર ચાર્જ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર પદ્ધતિ, બી ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ, સી સતત કરંટ પદ્ધતિ અને ડી સતત પોટેન્શિયલ પદ્ધતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ. ત્યારબાદ 23મો પ્રશ્ન, શેપ કોલ્ડ બેન્ડિંગ બનાવવા માટે મહત્તમ કોન્ડ્યુટ પાઇપની સાઇઝ શું છે? તો ઓપ્શન એ 12 mm, બી 19 mm, સી 25 mm અને ડી 50 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm એટલે કે 25 mm. ત્યારબાદ 24મો પ્રશ્ન, ઈસીસીનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો ઓપ્શન એ અર્થ કંડક્ટર કન્ટિન્યુટી, બી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર, સી અર્થ કેરિંગ કંડક્ટર અને ડી અર્થ કન્ટિન્યુટી કેબલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. ત્યારબાદ 25મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બ્રેકેટ હોલ્ડર, બી એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર, સી એંગલ સ્વિવેલ લેમ્પ હોલ્ડર અને ડી ગોલિયાત એડિશન સ્ક્રૂ લેમ્પ હોલ્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઇન્ટરમીડિયેટ સ્વિચ સાથે કેટલી ટુ વે સ્વિચનો ઉપયોગ 3 અલગ અલગ સ્તરોથી એક લેમ્પને નિયંત્રિત કરવા માટે થાય છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. ત્યારબાદ 27મો પ્રશ્ન, BIS મુજબ સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગમાં વપરાતા કોપર અર્થ કન્ટિન્યુટી કંડક્ટરની ઓછામાં ઓછી સાઇઝ શું છે? તો ઓપ્શન એ 3 સ્ક્વેર mm, બી 3.5 સ્ક્વેર mm,
સી 2.5 સ્ક્વેર mm અને ડી 1.5 સ્ક્વેર mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.5 સ્ક્વેર mm. ત્યારબાદ 28મો પ્રશ્ન, અર્થ અવરોધ ટેસ્ટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ સેલ્ફ ઇન્ડક્શન, બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, સી ફોલો પોટેન્શિયલ મેથડ અને ડી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફોલ ઓફ પોટેન્શિયલ મેથડ. ત્યારબાદ 29મો પ્રશ્ન, આઈ નિયમો અનુસાર પાવર સબ સર્કિટ માટે મહત્તમ અનુમતિપાત્ર લોડ શું છે? તો ઓપ્શન એ 800 વોટ, બી 1500 વોટ, સી 2000 વોટ અને ડી 3000 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3000 વોટ. ત્યારબાદ 30મો પ્રશ્ન, એકમ ઘન કોણ દીઠ પ્રકાશ સ્ત્રોત દ્વારા આપવામાં આવેલ તેજસ્વી પ્રવાહનો સંદર્ભ શું છે? તો ઓપ્શન એ લ્યુમેન, બી કેન્ડેલા, સી ઇલ્યુમિનન્સ એટલે કે રોશની અને ડી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. ત્યારબાદ 31મો પ્રશ્ન, ફિલામેન્ટ લેમ્પનું વર્કિંગ તાપમાન શું છે? તો ઓપ્શન એ 1500 સેલ્સિયસ, બી 1800 સેલ્સિયસ, સી 2000 સેલ્સિયસ અને ડી 2300 સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2300 સેલ્સિયસ. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયા પ્રકારનું વોટમીટર છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 3 એલિમેન્ટ 4 વાયર વોટમીટર, બી 2 એલિમેન્ટ 3 ફેઝ વોટમીટર, સી 3 એલિમેન્ટ 3 ફેઝ વોટમીટર અને ડી સીટી અને પીટી સાથે 3 ફેઝ 2 એલિમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 એલિમેન્ટ 3 ફેઝ વોટમીટર. ત્યારબાદ 33મો પ્રશ્ન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, બી સૂચક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇન્ડિકેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, સી રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ડી એકીકૃત ઇન્સ્ટ્રુમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં સંવેદનશીલતાનો એકમ શું છે? તો ઓપ્શન એ વોલ્ટ પર ઓમ, બી ઓમ પર વોલ્ટ, સી ઓમ મીટર અને ડી ઓમ પર મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓમ પર વોલ્ટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ઇન્ડિકેટિંગ સાધનોમાં પોઈન્ટને શૂન્ય સ્થિતિમાં ખસેડવા માટે કયા બળની જરૂર છે? તો ઓપ્શન એ નિયંત્રણ બળ એટલે કે કંટ્રોલિંગ ફોર્સ, બી ડિફ્લેક્ટિંગ બળ એટલે કે ડિફ્લેક્ટિંગ ફોર્સ, સી એર ફિક્સિંગ ડેમ્પિંગ અને ડી એડી કરંટ ડેમ્પિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિફ્લેક્ટિંગ બળ એટલે કે ડિફ્લેક્ટિંગ ફોર્સ. ત્યારબાદ 36મો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર, બી ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ મલ્ટીપ્લાયર, સી ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને ડી એસસીઆરની ઇલેક્ટ્રોનિક ટ્રિગરિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રોનિક્સ ફેન રેગ્યુલેટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં વપરાતા મેગ્નેટોન ટ્યુબ ફિલામેન્ટના વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.5 વોલ્ટેજ એસી, બી 2 વોલ્ટેજ એસી, સી 3 વોલ્ટેજ એસી અને ડી 3.2 વોલ્ટેજ એસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3.2 વોલ્ટેજ એસી. ત્યારબાદ 38મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં મેગ્નેટોન ટ્યુબનું કાર્ય શું છે? તો ઓપ્શન એ માઇક્રોવેવ સિગ્નલને વિસ્તૃત કરે છે, બી દરેક અડધા ચક્રમાં પોલારિટી બદલાય છે, સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે અને ડી માઇક્રોવેવ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે એટલે કે ઓસિલેટ એન્ડ પ્રોડ્યુસ કુકિંગ ફ્રીક્વન્સી. ત્યારબાદ 39મો પ્રશ્ન, પાવર ટ્રાન્સફોર્મરના ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્રીધર, બી ટેપ ચાર્જર, સી એક્સપ્લોઝન વેન્ટ અને ડી બ્લોકોજ રિલે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્લોકોજ રિલે. ત્યારબાદ 40મો પ્રશ્ન, પાવર ટ્રાન્સફોર્મરનો કોર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન, બી રોલ સ્ટીલ, સી કોપર એલોય અને ડી કોલ્ડ રોલ્ડ ગ્રેઇન ઓરિએન્ટેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોલ્ડ રોલ્ડ ગ્રેઇન ઓરિએન્ટેડ. ત્યારબાદ 41મો પ્રશ્ન, સલામતી ચિહ્ન એટલે કે નિશાનીનું નામ શું છે? તો અહીંયા સાઇન આપી છે, નિશાની આપી છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સારા એટલે કે સ્કૂલ, બી રક્ષિત એટલે કે ગાર્ડેડ, સી અસુરક્ષિત એટલે કે અનગાર્ડેડ અને ડી રાહદારી ક્રોસિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાહદારી ક્રોસિંગ. ત્યારબાદ 42મો પ્રશ્ન, હૃદયરોગ હુમલાથી પીડિત વ્યક્તિને તમે કેવી રીતે ઓળખશો? તો ઓપ્શન એ સ્પાઇનલ ગાર્ડમાં દુખાવો થાય છે, બી મોં ચુસ્તપણે બંધ રહેશે, સી તેના પેટ પર ભારે સોજો અને ડી
તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, ISO મેટ્રિક ફાઇન થ્રેડ M12 ગુણ્યા 1.25માં 1.25 નંબર શું દર્શાવે છે એટલે કે સૂચવે છે? તો ઓપ્શન એ થ્રેડનો વ્યાસ એટલે કે ડાયામેટ્રિક ઓફ ધ થ્રેડ, બી થ્રેડની પીચ એટલે કે પીચ ઓફ ધ થ્રેડ, સી થ્રેડની ઊંડાઈ એટલે કે ડેપ્થ ઓફ ધ થ્રેડ અને ડી થ્રેડની લંબાઈ એટલે કે લેન્થ ઓફ ધ થ્રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, થ્રેડની પીચ એટલે કે પીચ ઓફ ધ થ્રેડ. ત્યારબાદ 44મો પ્રશ્ન, બેલ્ટેડ યુજી કેબલના એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ આપો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ જ્યુટ ફિલિંગ, બી આર્મરિંગ, સી લીડ સીથ અને ડી પેપર ઇન્સ્યુલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લીડ સીથ. ત્યારબાદ 45મો પ્રશ્ન, સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ, બી બ્લો લેમ્પ સાથે સોલ્ડરિંગ, સી સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ અને ડી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ એટલે કે ટેમ્પરેચર કંટ્રોલેડ સોલ્ડરિંગ. 46મો પ્રશ્ન, 100 વોટ 250 વોલ્ટેજ તરીકે રેટ કેબલ કરેલ બલ્બના ગરમ અવરોધ એટલે કે પ્રતિકારનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 31.25 ઓમ, બી 62.50 ઓમ્સ, સી 312.50 ઓમ અને ડી 625 ઓમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 625 ઓમ. ત્યારબાદ 47મો પ્રશ્ન, ચુંબકનો કયો ગુણધર્મ સચિત્ર કરેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એમાં જે પ્રોપર્ટી એટલે કે ગુણધર્મ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ નિર્દેશક ગુણધર્મ, બી ઇન્ડક્શન ગુણધર્મ, સી સંતૃપ્તિ ગુણધર્મ અને ડી પોલ એક્ઝિસ્ટિંગ ગુણધર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિર્દેશક ગુણધર્મ. ત્યારબાદ 48મો પ્રશ્ન, સાઇનસોઇડલ એસી માટે ફોર્મ ફેક્ટર કેપ શું છે? તો ઓપ્શન એ 1, બી 1.11, બી 2.22 અને ડી 4.44. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1.11. ત્યારબાદ 49મો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણોમાં વપરાતી સહાયક એટલે કે એસેસરીનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 2 પિન પ્લગ, બી 3 પિન પ્લગ, સી ડાયરેક્ટ એન્ટ્રી સાથે આયન કનેક્ટર અને ડી સાઇડ એન્ટ્રી સાથે ફ્લેટ કનેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડાયરેક્ટ એન્ટ્રી સાથે આયન કનેક્ટર. ત્યારબાદ 50મો પ્રશ્ન, હાઈ રેપ્ચરિંગ ક્ષમતાવાળા ફ્યુઝ એટલે કે RSC માટે ફ્યુઝિંગ પરિબળ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 1, બી 1.1, સી 1.4 અને ડી 1.7. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1.1. ત્યારબાદ 51મો પ્રશ્ન, ફ્રીક્વન્સી મીટરનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વેસ્ટર્ન પ્રકાર, બી ગુણોત્તર મીટરનો પ્રકાર, સી ઇલેક્ટ્રોડાયનેમિક પ્રકાર અને ડી મિકેનિકલ રેઝોનન્સ પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મિકેનિકલ રેઝોનન્સ પ્રકાર. ત્યારબાદ 52મો પ્રશ્ન, સિંગલ ફેઝ એનર્જી મીટર કઈ વિદ્યુત અસર પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ હીટિંગ અસર એટલે કે હીટિંગ ઇફેક્ટ, બી ઇન્ડક્શન અસર એટલે કે ઇન્ડક્શન ઇફેક્ટ, સી રાસાયણિક અસર એટલે કે કેમિકલ ઇફેક્ટ અને ડી ઇલેક્ટ્રોસ્ટેટિક અસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્ડક્શન અસર એટલે કે ઇન્ડક્શન ઇફેક્ટ. ત્યારબાદ 53મો પ્રશ્ન, ગીઝરમાં એક્સ તરીકે ચિહ્નિત યુ બેન્ડનો હેતુ શું છે? તો મિત્રો અહીંયા ગીઝરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું છે યુ બેન્ડ, એનો મુખ્ય હેતુ આપણે જણાવવાનો છે. તો અહીંયા ઓપ્શન આપે છે પાણીનો નિકાલ થતો અટકાવે છે, બી સ્કેલ ફોર્મિંગને ટાળે છે, સી આઉટલેટ પાઇપનું દબાણ ઘટાડે છે અને ડી ટાંકીની અંદર એર લોકિંગને પ્રતિબંધિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણીનો નિકાલ થતો અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડ્રેનિંગ ઓફ વોટર. ત્યારબાદ 54મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર કોર ટ્રાન્સફોર્મર, બી આયન કોર ટ્રાન્સફોર્મર, સી રિંગ કોર ટ્રાન્સફોર્મર અને ડી ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર કોર ટ્રાન્સફોર્મર. ત્યારબાદ 55મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કોરમાં સ્ટીલ અને સિલિકોન સ્ટીલની રચના શું છે? તો ઓપ્શન એ સ્ટીલ 97% અને સિલિકોન 3%, બી સ્ટીલ 95% અને સિલિકોન 5%, સી સ્ટીલ 93% અને સિલિકોન 7% અને ડી સ્ટીલ 90% અને સિલિકોન 10%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટીલ 93% અને સિલિકોન 7%. ત્યારબાદ 56મો પ્રશ્ન, સલામતી ચિહ્નનું નામ શું છે? તો અહીંયા
ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ ચેતવણી ચિહ્ન એટલે કે વોર્નિંગ સાઇન, બી ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન, સી પ્રતિબંધની ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન અને ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન. ત્યારબાદ 57મો પ્રશ્ન, ભારે ભાર ઉપાડવા અને ખસેડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વિન્ચેસ, બી ક્રેન અને સ્લિંગ્સ, સી સ્તરો અને રોલર્સ અને ડી મશીન મૂવિંગ પ્લેટફોર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન અને સ્લિંગ્સ. ત્યારબાદ 58મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ફાઇલની અને ઓપ્શન એ રાસકટ ફાઇલ, બી સિંગલ કટ ફાઇલ, સી ડબલ કટ ફાઇલ અને ડી વક્ર કટ ફાઇલ એટલે કે કર્વ કટ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાસકટ ફાઇલ. ત્યારબાદ 59મો પ્રશ્ન, સાધનનું નામ શું છે એટલે કે ટૂલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વિભાજક એટલે કે ડિવાઈડર, બી ઇનસાઇડ કેલિપર, સી ઓડ લેગ કેલિપર અને ડી આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇનસાઇડ કેલિપર. ત્યારબાદ 60મો પ્રશ્ન, વાયર જોઈન્ટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એરિયલ ટેપ જોઈન્ટ, બી નોટેડ ટેપ જોઈન્ટ, સી ડુપ્લેક્સ ક્રોસ ટેપ જોઈન્ટ અને ડી ડબલ ક્રોસ ટેપ જોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોટેડ ટેપ જોઈન્ટ એટલે કે ગૂંથેલા નર સંયુક્ત. ત્યારબાદ 61મો પ્રશ્ન, સાધનનું નામ શું છે એટલે કે ટૂલનું નામ શું છે? તો ઓપ્શન એ કટિંગ પ્લાયર, બી વાયર સ્ટીપર, સી ક્રિમ્પિંગ ટૂલ અને ડી સાઇડ કટિંગ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રિમ્પિંગ ટૂલ. ત્યારબાદ 62મો પ્રશ્ન, બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ રેખાઓની લંબાઈ વધારવા, બી અંદર અને બહાર વાયરિંગનું ઇન્સ્ટોલેશન કરવા, સી વાહક પર યાંત્રિક તાણ જરૂરી નથી અને ડી ઓવરહેડ લાઇનોમાંથી સર્વિસ કનેક્શનને ટેપ કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓવરહેડ લાઇનોમાંથી સર્વિસ કનેક્શનને ટેપ કરવા એટલે કે ટેપિંગ ધ સર્વિસ કનેક્શન ફ્રોમ ઓવરહેડ લાઇન્સ. ત્યારબાદ 63મો પ્રશ્ન, કોણ ફ્લક્સની ઘનતાને નિર્ધારિત કરનાર હંમેશા ચુંબકીય બળ કરતાં પાછળ રહે છે? તો ઓપ્શન એ હિસ્ટેરિસિસ, બી ચુંબકીય તીવ્રતા, સી મેગ્નેટિક ઇન્ડક્શન અને ડી અવશેષ ચુંબકત્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હિસ્ટેરિસિસ. ત્યારબાદ 64મો પ્રશ્ન, એસી સર્કિટમાં રિએક્ટિવ પાવર પીઆરનું સૂત્ર શું છે? તો ઓપ્શન એ પીઆર બરાબર વીઆઈ, બી પીઆર બરાબર વર્ગમૂળમાં 2 વીઆઈ, સી પીઆર બરાબર વીઆઈ કોસ થીટા અને ડી પીઆર બરાબર વીઆઈ સાઇન થીટા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પીઆર બરાબર વીઆઈ સાઇન થીટા. ત્યારબાદ 65મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ શું છે? તો ઓપ્શન એ વોલ્ટ, બી વોટ, સી એમ્પિયર અને ડી કુલમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કુલમ. ત્યારબાદ 66મો પ્રશ્ન, ડિસ્ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટમાં રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ શું આવે છે? તો ઓપ્શન એ સ્પોન્જ લીડ એટલે કે પીબી, બી લીડ પેરોક્સાઇડ એટલે કે PbO2, સી લીડ સલ્ફેટ એટલે કે PbSO4 અને ડી લીડ સલ્ફેટ પ્લસ પાણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીડ સલ્ફેટ એટલે કે PbSO4. ત્યારબાદ 67મો પ્રશ્ન, પ્રતીક એટલે કે સિમ્બોલ શું સૂચવે છે એટલે કે શું દર્શાવે છે? તો ઓપ્શન એ ટેબલ ફેન, બી સીલિંગ ફેન, સી બ્રેકેટ ફેન અને ડી એક્ઝોસ્ટ ફેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીલિંગ ફેન. ત્યારબાદ 68મો પ્રશ્ન, કયો શબ્દનો અર્થ એ છે કે પ્લેન સપાટીમાં પ્રકાશનો પ્રવાહ? તો ઓપ્શન એ લ્યુમેન, બી ઇલ્યુમિનસ એટલે કે રોશની, સી લ્યુમિનસ ફ્લક્સ અને ડી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલ્યુમિનસ એટલે કે રોશની. ત્યારબાદ 69મો પ્રશ્ન, મીટરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે મીટરની અને અહીંયા ઓપ્શન એ એસી મલ્ટીરેન્જ એ મીટર, બી ડીસી મલ્ટીરેન્જ વોલ્ટમીટર, સી એસી અને ડીસી મલ્ટીરેન્જ એ મીટર અને ડી એસી અને ડીસી મલ્ટીરેન્જ વોલ્ટમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીસી મલ્ટીરેન્જ વોલ્ટમીટર. ત્યારબાદ 70મો પ્રશ્ન, ઇલેક્ટ્રોડાયનેમો પ્રકારના સાધન દ્વારા કયો જથ્થો માપવામાં આવે છે? તો ઓપ્શન એ પાવર, બી કરંટ, સી વોલ્ટેજ અને ડી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાવર. ત્યારબાદ 71મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં સ્ટીરર મોટરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ અંદર ઠંડી હવા ખેંચે છે, બી ગરમી એકસરખી ફેલાવે છે, સી બહારની ગરમ હવાને બહાર કાઢે છે અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને રિવોલ્વ અને રિફ્લેક્ટ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી
ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને રિવોલ્વ અને રિફ્લેક્ટ કરે છે, એટલે કે રિવોલ્વ એન્ડ રિફ્લેક્ટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી. ત્યારબાદ 72મો પ્રશ્ન, ટૂલનું નામ શું છે? તો મિત્રો અહીંયા ટૂલની આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ વાયર સ્ટીપર, બી ક્રિમ્પિંગ ટૂલ, સી કોમ્બિનેશન પ્લાયર અને ડી ડાયાગોનલ કટિંગ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયાગોનલ કટિંગ પ્લાયર. ત્યારબાદ 73મો પ્રશ્ન, ફાઇલમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ આપો. તો અહીંયા ફાઇલ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ધાર એટલે કે એજ, બી હિલ, સી ટેંગ અને ડી શોલ્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હિલ. ત્યારબાદ 74મો પ્રશ્ન, બળસત અતિરિક્ત કરંટ સુરક્ષા સાથે પ્રદાન થયેલા કેબલનું રેટિંગ પરિબળ શું છે? તો ઓપ્શન એ 1.11, બી 1.23, સી 0.81 અને ડી 0.707. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.81. ત્યારબાદ 75મો પ્રશ્ન, કોણ કંડક્ટરના પ્રતિકાર એટલે કે અવરોધ માટે વિપરીત પ્રમાણમાં છે? તો ઓપ્શન એ લંબાઈ એટલે કે લેન્થ, બી પ્રતિરોધકતા એટલે કે રેઝિસ્ટિવિટી, સી તાપમાન એટલે કે ટેમ્પરેચર અને ડી ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ક્રોસ સેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ક્રોસ સેક્શન. ત્યારબાદ 76મો પ્રશ્ન, કયા ઉપકરણમાં એર કેપેસિટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ટીવી ટ્યુનર, બી ઓસિલેટર, સી લાઉડસ્પીકર અને ડી રેડિયો રિસીવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયો રિસીવર. ત્યારબાદ 77મો પ્રશ્ન, કયો નિયમ ગૌણ કોષ એટલે કે સેકન્ડરી સેલમાં કામ કરે છે? તો ઓપ્શન એ લેન્ઝનો નિયમ, બી જુલ્સનો નિયમ, સી ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ અને ડી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ એટલે કે ફેરાડે લો ઓફ ઇલેક્ટ્રોલિસિસ. ત્યારબાદ 78મો પ્રશ્ન, સહાયક પ્રતીક એટલે કે સિમ્બોલનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ આપ્યું છે અને ઓપ્શન એ બેલ પુશ સ્વિચ, બી ટુ વે સ્વિચ, સી વન વે સ્વિચ ટુ પોલ્સ અને ડી મલ્ટીપોઝિશન સ્વિચ સિંગલ પોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મલ્ટીપોઝિશન સ્વિચ સિંગલ પોલ. ત્યારબાદ 79મો પ્રશ્ન, લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું છે? તો ઓપ્શન એ લક્સ, બી લ્યુમેન, સી કેન્ડેલા અને ડી લ્યુમેન પર મીટર સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લ્યુમેન. ત્યારબાદ 80મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક આયન એટલે કે ઇસ્ત્રીના ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ઇસ્ત્રીની આકૃતિ આપી છે અને એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સોલ્ટ પ્લેટ, બી પ્રેશર પ્લેટ, સી માઇકા ઇન્સ્યુલેશન અને ડી એસ્બેસ્ટોસ શીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલ્ટ પ્લેટ. ત્યારબાદ 81મો પ્રશ્ન, ફ્રૂટ મિક્સરમાં કયા પ્રકારની એસી સિંગલ ફેઝ મોટર વપરાય છે? તો ઓપ્શન એ યુનિવર્સલ મોટર, બી રિપ્લેશન મોટર, સી સ્પ્લિટ ફેઝ મોટર અને ડી શેડેડ પોલ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુનિવર્સલ મોટર. ત્યારબાદ 82મો પ્રશ્ન, સલામતી ચિહ્ન એટલે કે નિશાનીનું નામ શું છે? તો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ ચેતવણી ચિહ્ન એટલે કે વોર્નિંગ સાઇન, બી ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન, સી પ્રતિબંધની ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન અને ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન. ત્યારબાદ 83મો પ્રશ્ન, હથોડીનું નામ શું છે? એટલે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હેમર? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લો હથોડી એટલે કે ક્લો હેમર, બી બોલપિન હથોડી, સી ક્રોસપિન હથોડી અને ડી સીધી પિન હથોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લો હથોડી એટલે કે ક્લો હેમર. ત્યારબાદ 84મો પ્રશ્ન, એલ્યુમિનિયમ વાહકની વિદ્યુત વાહકતાનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 61 mho પર મીટર, બી 56 mho પર મીટર, સી 35 mho પર મીટર અને ડી 28 mho પર મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 35 mho પર મીટર. ત્યારબાદ 85મો પ્રશ્ન, ફ્લક્સ ડેન્સિટી એટલે કે ઘનતાનો એસઆઈ એકમ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ટેસ્લા, બી વેબર, સી વેબર પર મીટર અને ડી એમ્પિયર ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેસ્લા. ત્યારબાદ 86મો પ્રશ્ન, કોન્ડ્યુટ પાઇપ કેવી રીતે સ્પષ્ટ એટલે કે નિર્દિષ્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ લંબાઈ મીટરમાં એટલે કે લેન્થ ઇન મીટર, બી દિવાલની જાડાઈ મિલીમીટરમાં એટલે કે વોલ થિકનેસ ઇન mm, સી આંતરિક વ્યાસ મિમીમાં એટલે કે ઇનર ડાયામીટર ઇન mm અને ડી બાહ્ય વ્યાસ મિલીમીટરમાં એટલે કે આઉટર ડાયામીટર ઇન mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બાહ્ય વ્યાસ
મીમીમાં એટલે કે આઉટર ડાયામીટર ઇન mm. ત્યારબાદ 87મો પ્રશ્ન, સ્કેલનું નામ શું છે? તો મિત્રો અહીંયા સ્કેલ આપ્યું છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રેખીય સ્કેલ એટલે કે લિનિયર સ્કેલ, બી કોર્સ સ્કેલ, સી વિસ્તૃત સ્કેલ એટલે કે એક્સટેન્ડેડ સ્કેલ અને ડી બિન રેખીય સ્કેલ એટલે કે નોન લિનિયર સ્કેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બિન રેખીય સ્કેલ એટલે કે નોન લિનિયર સ્કેલ. ત્યારબાદ 88મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓટો ટ્રાન્સફોર્મર, બી કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, સી સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને ડી ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.